बड़े शौक से सुन रहा था जमाना हमको और हम ही सो गए दास्ता कहते कहते। દિગ્ગજ અભિનેતા બોલિવૂડના હીમેન ગતરોજ અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કીધું. ધર્મેન્દ્રજી આપણી વચ્ચે હવે નથી રહ્યા, પરંતુ તેઓની અંતિમ યાત્રા ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહી છે. 2 દિવસ વેન્ટિલેટર પર રહ્યા તેમ છતાં રજા કેમ નહીં આપી દેવામાં આવી? સેકન્ડ, તેઓની અંતિમ યાત્રા આટલી ઉતાવળી અને ગુપ્ત રીતે કેમ નહીં નીકળી? થર્ડ, પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો રાજકીય સન્માન કેમ ન મળ્યું? હેમા માલિનીજી એવું કહી રહ્યા હતા કે તબિયત સારી છે, તો પછી ઘરે લાવ્યા પછી, એટલે કે વેન્ટિલેટર પરથી હટાવ્યા પછી થોડાક જ દિવસોમાં તેમનું અવસાન કેમનું થયું? પાંચમો ક્વેશ્ચન કે તેઓની દીકરીઓને કેમ બોલાવી લેવામાં આવી જો તબિયત સારી હતી? અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ધર્મેન્દ્રના અવસાન બાદ, અને એ ચર્ચાનો વિષય બન્યા છે. રાજકીય સન્માન ન મળ્યું, અંતિમ યાત્રા ગુપ્ત રીતે અને જલ્દી કેમ કાઢી નાખવામાં આવી, સાથે જ વેન્ટિલેટર પરથી રખાયા તો જલ્દી ડિસ્ચાર્જ કેમ કરી દેવામાં આવ્યા? અનેક પ્રશ્નાર્થો વચ્ચે ધર્મેન્દ્ર જે હીમેન કહેવાય બોલિવૂડના, તેઓના અવસાન પછી આ ચર્ચાનો વિષય બન્યા છે.